સેલેરીમાંથી અમીર બનવું હોય તો આ 5 કામ આજે જ શરૂ કરી દો. નંબર 1, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. તમારી સેલરીની ઓછામાં ઓછી 20% એમાઉન્ટ અલગ અલગ ગોલ માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરો, જેથી લોંગ ટર્મમાં આરામથી મોટી વેલ્થ ક્રિએટ કરી શકશો. નંબર 2, હેલ્થ ઇન્સ્યોરન્સ. તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ નિયમિત ભરતા રહો અને હજુ સુધી હેલ્થ ઇન્સ્યોરન્સ ન લીધો હોય તો આજે જ કરાવી લો, કારણ કે એક જ મેડિકલ ઇમરજન્સી તમારી વર્ષોની બચતને ખતમ કરી શકે છે અને તમે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જશો. નંબર 3, ટર્મ ઇન્સ્યોરન્સ. તમારા પરિવારની ફાઇનાન્શિયલ સિક્યુરિટી માટે તમારો ટર્મ ઇન્સ્યોરન્સ એક્ટિવ રાખો અને પ્રીમિયમ સમયસર ભરતા રહો, કારણ કે તમારી એબ્સન્સમાં પણ તમારા પરિવારની આર્થિક જવાબદારીઓ ટર્મ ઇન્સ્યોરન્સ જ પૂરી કરી આપશે. નંબર 4, એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ. તમારી ઇન્કમમાંથી ઓછામાં ઓછી 4% એમાઉન્ટની એસઆઈપી મિડ કેપ, સ્મોલ કેપ કે ફ્લેક્સી કેપ ફંડ જેવા ફંડમાં આજે શરૂ કરો. નંબર 5, ઇમરજન્સી ફંડ. અને છેલ્લે તમારી ઇન્કમની ઓછામાં ઓછી 5% એમાઉન્ટ ઇમરજન્સી ફંડ માટે રાખો, જે અચાનક આવતી મેડિકલ ઇમરજન્સી, જોબ લોસીસ અથવા અર્જન્ટ એક્સપેન્સમાં કામ આવશે. અને આવી જ ફાઇનાન્શિયલ એડવાઇસ અને વેલ્થ ક્રિએશન ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો. રાકેશભાઈ પટેલ, સ્મિથ ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ.